આજે તો આખું ફેમિલી હનુમાનજીના દર્શન કરવા ઉપડી ગયું. જય શ્રી રામ. આપણી પલ્લુ ને પલ્લુ જલુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત. સવારમાં બગીચામાંથી ફૂલ લઈને પતિદેવને કરી નાખ્યું પ્રપોઝ કરીને ત્યાં તો ફોર્ચ્યુનરને કાઢીને થઈ ગયા ઓન ધ વે. અને આજે તો આપણે જવાનું હતું ફોર્ચ્યુનરને પેલા ભૂખી થઈ ગઈ તો પેલા એને પોટ પૂજા કરાવી હતી. ત્યાં તો આપણી પારોને જીત પણ પોટ પૂજા કરાવતા હતા. બધાની પેટ પૂજા થઈ ગઈ એટલે કાકાએ મૂકી ફોર્ચ્યુનર 108 ની સ્પીડમાં વેતી લટ પટ કરતા ગીત સાંભળતા જતા હતા. જેનું આગળ રસ્તાની મોજ માણતો. થોડીક વાર થયું ને તો જેનું પણ લટ પટ કરવો એમ કરતા આપણે પહોંચી ગયા કુનડી હનુમાનજીના દર્શન કરવા. ફૂલ ફેમિલી એ કુનડી હનુમાનજીના દર્શન કરી લીધા અને પછી થઈ ગયા બધા. ત્યાં તો કાકાએ થોડુંક કરી દીધું સેવાનું કામ. બાપા એક પ્રસાદી કાઢતા હતા, એને થોડી ઘણી આપણે પ્રસાદી કરાવીને ત્યાંથી આપણે નીકળી ગયા. ત્યાં તો પતિદેવ કે ભેગો ધજાનો વિડીયો આવી જાય ને એવો મારો વિડીયો લેજે. નાની સ્ટડી કરવા સિવાય આપણું કઈ કામ નું. રસ્તામાં માણેક પર જતા હતા ત્યાં તો આ બધા ભેગા થઈ ગયા અને આ બધાને કીધું કે મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં, તમને બધાને હાગમટે મારા બ્લોગમાં લઈ લેવું છે. અને ખરેખર આમાં સેન્સ હોય ને એટલી તો કોઈનામાં સેન્સ ન. તે આપણે પણ ચાલુ કરી દીધું થોડુંક. આજે સવારની હું ચક્કર જ નહોતી ફરી, આપણે થોડીક મારી લીધી ચક્કર ને ત્યાંથી આપણે નીકળી ગયા ગોરડી હનુમાન જવા. અને ગોરડી હનુમાન તો છેટેથી જ બહુ ટ્રાફિક હતો. મને એમ લાગે કે દર્શનનો વારો આવશે ને. ત્યાં તો આજે આપણા ભેગો ચિરાગ હતો. મને કે દીદી મુંજાતી નહીં, જીજા ભૂલા પડી જશે તો ગોતીને તારી પાસે જ લઈ આવી. અને આ દાદાનું છે ને નવું મંદિર હજી બનતું હતું, જોવો એનું નકશીકામ કેવું મસ્ત કરવાનું છે. એનો વ્યૂ પણ થોડીક વાર લઈ લીધો. ત્યાં તો આપણે પણ દાદાના દર્શન કરવાનો વારો આવી ગયો એટલે આપણે કરી નાખ્યા દાદાના દર્શન. કોમેન્ટમાં કરી નાખો જય ગોરડિયા દાદા. પછી છે ને ત્યાં કે બેન અમે તમારા વ્લોગ અને સાચે કોઈ આવી રીતના કે ને અમે તમારા વ્લોગ જોઈએ એટલે મને તો આમ દિલ ગાર્ડન થઈ જાય ને. થેન્ક યુ સો મચ બધા. મંદિરના દર્શન કરીને આપણે પૂરેપૂરા મંદિરનો વ્યૂ લઈ લીધો ને હવે આપણે અહીંયાથી ઇસ ટાઈમ ટુ ઘરે ખચકાવાનો ટાઈમ થઈ ગયો. કારણ કે આખા દિવસ આપણે રખડી પકડીને આપણે થાકી ગયા હતા અને હવે ફાઇનલી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. ત્યાં આપણને આજે ઘણા બધા સગા અને ઘણા બધા આપણને સબસ્ક્રાઈબર મળ્યા. તો આજના દિવસના મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મારી યુટ્યુબમાં હોતની ચેનલ છે પલ્લુ જલુ વ્લોગ્સ, એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આજના દિવસમાં આટલું. જય શ્રી રામ. બાય બાય.